એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ રહી છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકને પાસ થવું હવે સહેલું પડશે, પરંતુ 100માંથી 100 લાવવા અઘરા પડશે. આ શિક્ષણ નીતિની અંદર સાથે સાથે અભ્યાસ વિદ્યાર્થીઓ જે પ્રમાણે કરી રહ્યા છે તે જ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હવે પાસ થવું વિદ્યાર્થીઓને ઇઝી રહેશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત 11 માર્ચના રોજ થનાર છે. શહેરના ન્યૂ અલકાપુર વિસ્તારમાં રહેતા 12 વર્ષીય એકાઉન્ટર શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગર દરજીએ જણાવ્યું હતું કે આ વર્ષે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષામાં સવાલો પૂછાશે, તેથી વિદ્યાર્થીઓ ખોટું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. પાસ થવું આ પદ્ધતિમાં ખૂબ સરળ છે, પરંતુ 100માંથી 100 લાવવા તે કઠિન છે. આ વર્ષે વૈકલ્પિક પ્રશ્નોની સંખ્યામાં વધારો થવાની શક્યતા હોય ત્યારે નાના નાના મુદ્દા વધારે ધ્યાનમાં રાખવા પડશે. આ સાથે જ નવી શિક્ષણ પદ્ધતિ આંતરિક વિકલ્પોના બદલે હવે સામાન્ય વિકલ્પ આપવામાં આવશે. એકાઉન્ટના પેપરમાં ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, જેમાં પ્રથમ ભાગમાંથી જ 65 માર્ક્સની આજુબાજુ આવશે અને તે એના કરતાં ભાગ 2 કરતાં વધારે સરળ રહેશે. વિભાગ એફ માટે ફક્ત ભાગ 1 જ કરો, જેમાંથી 20 માર્ક્સ સરળતાથી મળશે. સાથે જ પ્રશ્નોનું અનુરૂપ જવાબ લખવા, વધારાનું લખવાનું ટાળવું જોઈએ, જેથી સમય બચે. આવી તમામ બાબતે માહિતી સામે આવી રહી છે. ધોરણ 10 અને 12નું ગુજરાત બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 11 માર્ચથી પરીક્ષા શરૂ થઈ જવા રહી છે, પરંતુ જોવા જઈએ ને તો 23 ડિસેમ્બરના રોજ ગવર્મેન્ટ દ્વારા નવી એજ્યુકેશન પોલિસી નિયમ અંડર પરીક્ષાને ખૂબ જ સરળ બનાવેલી છે. એના લીધે થયું છે એવું કે 12મા ધોરણ માટે વિકલ્પોની સંખ્યા વધારી દીધી છે. એનો મતલબ જે તમને વિભાગ એમાં જે વિકલ્પો પૂછવામાં આવતા હતા ને એ વિકલ્પોનું પ્રમાણ વધારે દીધું છે. જૂની પદ્ધતિમાં એવું હતું કે વિકલ્પો ફક્ત ને ફક્ત 10 જ માર્ક્સના હતા, જેના બદલામાં અત્યારે વિકલ્પો એ ટોટલ 20 માર્ક્સના થઈ ગયા છે. તો વિકલ્પોના ફોકસ માટે તમારી પાસે એક જ રસ્તો છે. દરેક ચોપડીના મુદ્દા જે નાના નાના પોઈન્ટ છે ને એ તમે જોઈ જશો ને તો ખૂબ જ તમારા માટે સરળ પડશે. અત્યારની નવી એજ્યુકેશન પોલિસીમાં સૌથી મોટામાં મોટું બ્રહ્માસ્ત્ર આપણા માટે એ છે ને કે પાસ થવું ખૂબ જ સરળ છે, પરંતુ પૂરેપૂરા માર્ક્સ લાવવા થોડું કઠિન બન્યું છે. કારણ કે વિકલ્પોમાં શું થશે, સાચો હશે તો 1 માર્ક્સ, નહીં હોય ને તો પૂરેપૂરા માર્ક્સ જશે. તો એ બધા નાના નાના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાનું. ખાસ કરીને કોમર્સની વાત કરીએ ને તો અકાઉન્ટ પેપરમાં એક તકલીફ રહેતી હોય છે કે સામાન્યતઃ પેપર પૂરું નથી થતું. પણ નવી પેપર સ્ટાઇલમાં સૌથી મોટામાં મોટો ફાયદો આ જગ્યા પર આપણને એ થઈ ગયો છે કે ફક્ત વિભાગ ઈ અને વિભાગ એફને ફોકસ કરીએ તો ફક્ત 5 દાખલાની ગણતરી કરવાથી 46 માર્ક્સ જેટલું કવર થઈ જાય છે આપણું. એટલે પેપર જો ન પતતું હોય ને ટાઈમ ટુ ટાઈમ તો એક વસ્તુને યાદ રાખી દો કે વિભાગ એ, બી, સી અને ડી આ વિભાગ 1 કલાકની અંદર પતાવવાનો ટ્રાય કરો, અને વિભાગ ઈ અને એફ એના માટે તમે 2 કલાક આપી દો તો તમારું 100 માર્ક્સનું પેપર આરામથી પતી જશે. એક્ઝામને લઈને કોઈ ચિંતિત થવાની જરૂર નથી. જે રીતે તમારી સ્કૂલની સામાન્ય એક્ઝામ લેવાય છે એ જ રીતની બોર્ડ દ્વારા એક્ઝામ લેવાય છે, તો એના માટે કોઈ પ્રેશરમાં આવવાની જરૂર નથી. કોઈ વગર કારણનું મેન્ટલી સ્ટ્રેસ લેવાની પણ જરૂર નથી. આપણું અત્યારે સિદ્ધાંત એક જ છે, ખાલી ભણવું. એટલા જ માટે તો ભાગવતમાં બી એવું કહે છે કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન માં કર્મફલ હેતુર્ભુ માથે સંગોષ્ઠ કર્મણી. અર્થાત આપણું કર્મ શું છે, આપણો ધર્મ એવું કહે છે કે આપણે આપણું કર્મ કરવાનું છે. અત્યારે તમારી જવાબદારી ફક્ત ભણવાની છે. ફળ શું આપવું ન આપવું એ પછીની વાત છે. તો જો આપણે આપણું કર્મ કરીશું તો 100% તેમાં આપણને સફળતા જોવા મળશે. સર, આ વખતે જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા છે, બાળકો માટે કેવા પેપરો પ્રથમ વખત એવું બની રહ્યું છે કે આ વખતે નવી એજ્યુકેશન પોલિસીમાં પેપર બોર્ડવાળાએ જે સિસ્ટમ કાઢી છે એમાં પહેલેથી જ કહી દીધું છે, સરળ પદ્ધતિ કરી નાખી છે. એટલે પેપર મુશ્કેલી પ્રમાણમાં નહીં આવે. ખાલી આપણે સમયને ધ્યાનમાં રાખીને પેપરમાં ઝડપ રાખવાની છે, અને ખાસ કરીને ઇકો અને બીએ જેવા સબ્જેક્ટની અંદર પ્રશ્નમાં જે માહિતી પૂછી છે ને તેને અનુરૂપ જ જવાબ લખવાના છે. કેટલીક વખત બાળકો વગર કારણસર જે વસ્તુ નથી પૂછીને એ વસ્તુને કવર કરવાનો ટ્રાય કરી રહ્યા છે બાળકો, તો એના લીધે પેપર એ લોકોના લેન્ધી બનતા ગયા છે. તો એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે પૂછ્યું છે એને અનુરૂપ, અને પેપર તમામ ગુજરાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે બાળકોને. એટલા માટે પેપર સામાન્યતઃ સરળ હશે ને પૂરેપૂરા ચોપડીમાંથી જ પૂછવામાં આવેલો હશે. મારું નામ જીગર દરજી, કોમર્સ ફિલ્ડમાંથી છું. છેલ્લા 12 વર્ષથી કોમર્સ એજ્યુકેશનમાં જોડાયેલું છું. મેં પોતે ક્વોલિફિકેશનની અંદર BCom, MCom, MBA અને CA ઇન્ટર સુધી પૂર્ણ કરેલું છે.